ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12ની મુખ્ય બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। આગામી 26મી ફેબ્રુઆરીથી પરીક્ષાઓ શરૂ થશે, જે 16મી માર્ચ સુધી ચાલશે। સામાન્ય રીતે ઓક્ટોબરમાં જાહેર થઈ જતું ટાઈમ ટેબલ આ વર્ષે કેટલાક ટેકનિકલ કારણોસર મોડું જાહેર કરવામાં આવ્યું, તો બીજી બાજુ પ્રથમ વખત ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે। દર વર્ષ કરતા આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ વહેલી શરૂ થશે, તો ગુજકેટની પરીક્ષા 29મી માર્ચ અને રવિવારે સવારે 10 થી બપોરે 4 વાગ્યા સુધી જિલ્લા કક્ષાના કેન્દ્રોમાં યોજવામાં આવશે। બોર્ડે આ વખતે એક સકારાત્મક પગલું લીધું છે, જેમાં પરીક્ષાના કાર્યક્રમને આખરી ઓપ આપતા પહેલા શાળા સંચાલકો અને વાલીઓ પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા। આ તમામ સૂચનોની વિગતવાર સમીક્ષા કર્યા બાદ જ ટાઈમ ટેબલ તૈયાર કરી જાહેર કરવામાં આવ્યું છે। અને સૌથી મહત્વપૂર્ણ બાબત, સામાન્ય રીતના બોર્ડની પરીક્ષાની વાત કરવામાં આવે તો માર્ચ મહિનામાં પરીક્ષાનો પ્રારંભ થતો હોય છે, પરંતુ આ વખતે એક મહિનો વહેલા એટલે કે ફેબ્રુઆરી મહિનામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો સત્તાવાર રીતના કાર્યક્રમ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે।